અત્યારે એન્ડ રિઝલ્ટ અમે જોઈએ છે તો અમે 100% સેટિસ્ફાઈડ છીએ. તો આ આખા જે એરિયાઝ બધા ક્રિએટ કર્યા છે એના કારણે થઈ અમને બધાને ભેગા થવાની અને ભેગા થઈ અને આનંદ કરવાની બહુ જ મજા આવે છે. મારું નામ ગૌરવ બારોટ છે અને હું અહીંયા ત્રિદ્યા ટેકનોલોજીસ છે એમાં CEO અને ડાયરેક્ટર છું. મારું નામ કૃતિ બારોટ છે અને હું હાઉસ મેકર છું. અમે ઇનિશિયલી 2 આર્કિટેક્ટને મળ્યા હતા, એમની વિઝિટ થઈ હતી, પણ જે સેટિસ્ફેક્શન જોઈએ એ નહોતું થતું. કૃતિએ ઇન્સ્ટાગ્રામ પર સર્ચ કરવાનું શરૂ કર્યું અને એમાં પ્રશાંતના વિડીયોઝને જોવાનું ચાલુ કર્યું. જેટલા પણ વિડીયોઝ એને જોવાના ચાલુ કર્યા બધામાં એક એનો કોમન ફીડબેક હતો કે આમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ મિસમેચ નથી લાગતી. ધેન વી ડિસાઇડેડ કે એકવાર પ્રશાંતને મળીએ. એ આખો લગભગ 1.5 કલાક જેવો અમે લોકો બેઠા. પ્રશાંતનો જે આખો કન્સલ્ટેટિવ અપ્રોચ હતો, ઇટ વોઝ લાઇક વોકિંગ અસ થ્રુ ધ એન્ટાયર જર્ની ઇન દેટ એન hour and a half મીટિંગ. એ પૂરી કરી અને અમે જ્યારે બહાર આવ્યા ત્યારે લાગ્યું કે જો આપણે આખા ઘરનું ઇન્ટિરિયર આપણે જોઈએ છીએ એ પ્રમાણે કરવું હોય તો હી ઇઝ ધ બેસ્ટ. જનરલી જે મોટા આર્કિટેક્ટ્સ હોય છે એ મટીરિયલ સિલેક્શન હોય છે એમાં જતા નથી હોતા, પણ મેઇન પ્લસ પોઈન્ટ અમારી સાથે એ થયો કે દરેક મટીરિયલ સિલેક્શનમાં પ્રશાંતભાઈ અમારી સાથે દરેકમાં હાજર હતા. જેમ કે વિનિયર સિલેક્શન હોય, કર્ટેન સિલેક્શન હતું, સોફા સિલેક્શન હતા, અને એનું અત્યારે એન્ડ રિઝલ્ટ અમે જોઈએ છે તો અમે 100% સેટિસ્ફાઈડ છીએ. પ્રોજેક્ટ દરમિયાન જેટલી પણ એજન્સી સાથે મેં કામ કર્યું છે એ બધી એજન્સીએ પોતાના ઘરનું કામ કરતા હોય એવી રીતે આખો પ્રોજેક્ટ એક્ઝિક્યુટ કરેલો છે. લગભગ 8 થી 9 અલગ અલગ એરિયાઝ જે હતા નહીં ને ક્રિએટ કરેલા છે. એટલે આજે ઘરમાં કદાચ 50-60 માણસ અમે જ્યારે ભેગા થઈએ છીએ ત્યારે એવું ના થાય કે કોણ ક્યાં બેસશે ને એકબીજાની સાથે થોડું પણ કન્જેસ્ટેડ લાગશે અથવા તો બધાને કેવી રીતે સાચવશું. અમને બધાને ભેગા થવાની અને ભેગા થઈ અને આનંદ કરવાની બહુ જ મજા આવે છે. તે પ્રશાંતની સાથે મેં મલ્ટિપલ ટાઈમ્સ એવી રીતે વાત કરી છે કે હું સ્ટ્રેસમાં હોઉં ને મેં ડિસ્કશન કરી હોય, પણ એના જે મને રિપ્લાય હતા, જે આન્સર હતા, એ એટલા શાંતિથી મને મળતા હતા અને શાંત રહેવાની સાથે સાથે એ પ્રશ્ન સમજી અને એનું સોલ્યુશન આપતો હતો. ખાલી ફેક પ્રોમિસીસ નહોતા મળ્યા, જેટલા પણ એણે મને કમિટમેન્ટ આપ્યા હતા, સોલ્યુશન આપ્યા હતા, એ બધા એક્ઝિક્યુટ થયેલા છે. એટલે આઈ થિંક ફોર મી હી ઇઝ ધ વન જે માથે બરફ રાખીને કામ કરે છે અને ક્લાયન્ટને જે જોઈએ એ ડિલિવર કરે છે. The heartfelt satisfaction of our clients is the true testament to this transformation.